11 વાગવા આવ્યા પણ ડોશી મને એવું લાગે છે રાતની રી ઉતરી હોય એવું લાગતું નહીં ડોશીને. આનું જોકે ખજૂર મેઠી લાગી છે. હજી તો ઓળીના 2 દાડા વાર છે. કીધું લાઈન ખવરાયો પણ હવે તો રોજ ખજૂર ખાવી હોય છે. અમે શું કરવાના મરચુંનો રોટલો લઈને આવ્યો હોત તો મારા ભાત 2 વાગે આવત તો ચાલત નહીં. પણ આ રીહની બબુડી છે પાછો નહીં આવું મને ખબર છે. પણ આજ તો પાછો કહેતો હતો કે દોડીની કરી બનાવવાની છું. ત્યાં દોડી વેણવા ગયો છે. જ્યાંને કરી તૈયાર થા તાને ભાત લઈને આવશી. પણ આ નાસ્તો નહીં આવે ને તે મને એવું લાગે છે કે આજ ભાત આવે એવું લાગતું નહીં. રીહમાં તો મું ભૂસે મળી ગયો એટલે હવેરું છે. ના હોય તો ઘેર કહેતો નાસ્તો તો આવ્યો નહીં. ના હોય તો ખાઈને આવું કરીને રોટલો અને પછી ડોમાં કૂટું. ન કહું આની આશાઈ રહે ને તો ભૂસે મળી ગયો. અને એક બાજુ પેલો ભોણિયો રહે ને બસ એને તો ગામ પહેલાં ઓઢી આવી જશે. તે આખો દારો ગામમાં ફરવા નાખી ગયો છે. ગામમાંથી આવે નહીં કે મારા ઓલે આ કરીને રોટલો લઈને વાયકન આવે નહીં. અમે શું કરવાનું સમજાઈને થાશો. કાલે ભાત ટાઈમસર પોકારો. ડોહો જોશો પોણતમાં ડો હું ડાકુ ફાડીને જોઈ રહ્યા અમે ગમ હમ મગજ તો એવું જતું રહે ને કે ઊંધા પાવરે ડોમાં વારું. પણ અમે શું કરા કયો અમે ભેરાય તોય મારે જ ભેરાય કે ખેતરમાં ડોમું વારવા તો એને આપવાની નહીં કે નહીં ભાત લઈને આપવાની. એટલે આપણે તો અમે સમજીને ઘર હમા લમણો કરીએ અને કરીને રોટલો ખાઈ આવીએ. એટલે કે ભૂસે હોય આખો દારો જતો રહે. આવો તો ને કરવા દે 4-5 ડોમો કરીને જાઉં એટલે આવું એટલે ઘર સારાય ભરાઈ જશે અને નાવો તો ખાતોય આવું. અમે રીહ કરવા જાઉં છું ને તો બધું ઘરમાં ડખો આવરો ત્યાં છે. ઊંટ કાઢતા હમણાં બકરું પહેરી જાય. અમે એક દારો ભૂસે મારા મહિનો જતી રહીશો તમે રોટલા કરી ચોથી ખાવા. એટલે બોલ્યા જેવું તો નહીં દબાઈને પડી રહું છે. આ તહેવાર જતું રહે ને એટલી જ વાત જોઈ રહ્યો છું. પછી એવી રબટમાં લેવી છે ને ખેતરમાં ખરા બપોરે તમાકુ ઉઠાવી છે. ભોણા ને ભોણા મમ્મી બહેનો હાથ કાઢી નાખવો છે. હવે તો રોટલો કરી ખાઈ આવું પછી આવું. મારા વર્ષા ફૂલ્યા હવારણ તમાકુ કપાઈ કરી અને 2 કોથળીઓ પાઈને મોકલી દીધો. મારા વર્ષે 150 રૂપિયા મજૂરી ના લે. મને કે બીજા રાતે હું તને કોમું બોલાય તારા તો ગમે જેવું ભેરાતું હોય ને તો કદી નહીં આવું. હું તને ના હોય ને તો જવા દે. ઘેર જઈને આજે બોલવું નહીં. શાંતિથી ખેમાની જે પડી હોય ને એ ખાઈને ના પછી શાંતિથી ઊંઘું છે. હોદનાની વાત હોદ ના ગમે તે કોક કરશું. રાતે પીવાનું સેટિંગ કરવું પડશે. પીધા વગર નહીં ચાલતું. નહીં પીતો ને તો નસો ખેંચવાય છે મારી. પીધા વગર નહીં ચાલે. આખું ગામ શાંતિથી ખાઈને અત્યારે ખરા બપોરે હોઈ ગયો છે અને હું સુતે હજી વગરા ફરી જાઉં. મારા કોઈ ચિંતા જેવું છે જ નહીં. કોયલ છે તે લ્યો ઇવન કોઈ ચિંતા જેવું નહીં તે ત્યો હશે. અમે શું કરવાનું જિંદગી બગડી ગઈ છે. અમે તો બસ કોઈ કરવું નહીં. પીવાનું આરામ કરવાનું બસ બિંદાસથી જીવવાનું. અમે તને આપણે આગળ પાછળ કોણ છે મશીને ખબર દે. અમે તો કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. સોમભાઈ બધું વારું પડી ગયેલું છે. ચિંતા તો મારી ગાલી મારો ભાઈ ખેમાં મૂર્છા જો ને યસ કર બધું સંભાળી લે. જીવણીઓ મારો શિકાર ભાઈ છે કે દુશ્મન કદી મારી કોઈ ચિંતા નહીં કરતો. મારો વર્ષો એમ નહીં કહેતો કે સોમલાન ઘેરીની બાયરી નહીં તો એક દાડો એને બાપાને ખવડાવીએ. મારું હોય તો મરી જાય સોમલાન. ખવડાવવાની વાત નહીં કશું વાંધો નહીં. શિવણીઓને ખવડાવું કે ના ખવડાવું અમુક કોઈ ચિંતા કરવા નહીં. કે મન ઘેર પડ્યું હોય ને તો ખાવાનું ને કે શાંતિથી જઈને હોઈ જવાનું. એનો કોની ચાલુ ચાલ્યા
અને વારી ચલે પોણી આડા ઓરી છે પોણી હોનું જાય છે ને કોઈ દેખાતું નહીં કશો હતો નહીં પોણી તો ચાલો પણ પાવરો પડે છે ના હોય ને તો પાવરો લઈ જવા દે બેમાન આલી દેવા દે એ પોણ જ કરશે તો મારે રાતનું થઈ જાય નેકરી જવા દેવાયથી ભાઈ શોય જવું નહીં બેમાન આલે ને સીધો પાવરો ઘર ભેગો થઈ જવાય અરે તું ઘેર થઈને રોટલો કરી ખાઈ ન કહા ડોશી તો ભાત લઈને આવવાની ના જ પાડતી હતી સારું થયું અમુક પેટમાં ટાઢું થયું અને ખાધા વગર તો કશું કામ ના થાય ન કહા ડોશી ભાત લઈને આવત નહીં ને ડોહો હોય ભૂસે મરી જોત ઓહો બધા સારા ભરાઈ ગયા છે ને ઉતાવળ કરીને આમાં બધા વાળી દેવો પડશે આવરો છે મગ મેલો એ ખબર પડતી નહીં આવડો તો હોય મેલ્યો તો ભૂલ તો નહીં થઈ ગઈ મારી પાવરો મેં હોય જ મેલ્યો છે મને પાકી ખબર છે અને એક બાજુ આ પાણી બગરા છે ને પાવરો છે ને શું કરવો હાથે તો કોઈ ડોમો પૂરો એવો નહીં પાણી એ ફૂલ આવે છે ખબર પડતી નહીં આ પાવરો લઈ શિયો જો સરપંચ ના મશ્કરી તો કરતા હોય એવું જ લાગે છે કોઈ દેખાતું એ નહીં શું લઈ જાય હલે પાવરો ખરા બપોરે કોણ આવે પણ હોય કણ અને હમણાંથી અમારા ગામમાં રહ્યું ને ચોરીઓનો ત્રાસ બહુ વધી ગયો છે નક્કી કોક થઈ નીકળ્યો છે ને પાવરો લઈ ગયો છે તું પાવરો લઈ ગયો પણ દશા તો મારી બગડી જવાની કા અડધો કિલોમીટર ઘેર જઈને આવ્યો અને પાછો પાવરો લે ને એટલે મારા તો ઓટા આવી રહેવાના જ છે આજે હું કરું પાવરા વગર તો પણ જ થાય એવું નહીં પાવરો લઈ આવવો પડશે પણ તું મારા હાથમાં આવે જે તારા હાથમાં આવે ને એ તારે રેજ પાવરાના હાથા તારું કુલડીઓ જુદી કહી નાખશે હું આનાથી તો બહુ કંટાળ્યો છું ગામમાં બહુ વાતો થાય છે કે ખેતરમાં કશી વસ્તુ જતી નહીં ગમે તે મેલીને આગુ પાછા થઈએ છે ને એટલે ગમે તે કોઈક હાથ મારી જાય છે શું કરવાનું હું તમારી લોકાઈ કરું તમારું બેટ જાય જેટલા ભેગા થાય ને એટલા મને જ કે કર્યું પણ એને કહેતા હોય તો આ મારો ભાઈ છે ને એ જ ખોટો છે ઓના કરતા તો ના હોત તો સારું હતું આ લોહી પી જાય છે મારું લોહી પી જાય છે ગમે તે કરી ખેમાને વાત કરવી પડશે અને ગમે તે કરીને દારૂ તો બંધ કરાવવો જ પડશે લોહી પી ગયો લોહી આ ડોશી કીધું ના હોતું તું જા ગમો મને કે ના તમે જી આવો આ લોહી પી જશે આખો દાડો ગરીએ જપીને બેહવા નહીં જતી ખેતરમાં મથીને આવીને ઘેર બેઠો તો પાછી કે જો ગમોથી દૂધ લઈ આવો અમુક દૂધ લઈને આવ્યો એટલે પાછો ટાઈમ થઈ જાય ચા પી લ્યો ચા પીને પાછા કે ખેતરમાં જો આખો દાડો હરિયો કાઢીને થાકી જશું કેટલું કામ કરવાનું એરંડા ઉતારીને આવ્યો છું હમણાં કે થોડી વાર ટ્રેક્ટરમાં ભરી આવો હમણાં ટ્રેક્ટર આવે ને એટલે પાછું ભરવા જવાનું છે ને ઓનો ત્રાસ વધી ગયો છે મારા જો જોવું ને હારો જ દેખાય છે બીજું કોઈ દેખાતું જ નહીં હું જોઈ રહ્યો છું કૂતરાન ગોરી સજી લાવ્યો લે શું હાડ્યો ચોથી લાવ્યો શું લાવ્યો આ તો કોઈ સવાલ છે લે હા સવાલ છે સવાલ નહીં પણ શોકન હેડ્યો પાવડો લઈને સમ હા પાણી વારવા ગયો તો હાથેથી વારું પાણી વારવા ગયો તો પાણી આમાં તારા પીધો તે ટોગો ટકતો નહીં અને તું હું દોમું વાળતો હોય લે પૈન આવ્યું કમ્પ્લેટ બધું કોના એક પાણી વાળવા ગયો તો વળી તું નથી નહીં હા બંધા તો મને બધી ખબર પડે છે ફૂલ્યાની હા જો કે નાથાની ફૂલ્યાની અમુક ખબર પડી શોથી લાવ્યો પાવડો હા પાવડો શોથી લાવ્યો સમ તાર બાપાનો પાવડો છે લે
તાર બાપાનો સહીમ કે પૂછ્યું છે છોથી લાવ્યો પાવરો એટલે એ બાપા હું ના પોકતો નકા લમણો ચાર તોડી દે ઓ મને ચાલ છોડી દે તાને તાકાત છે તાકાત તાકાત છે પણ આમાં પીધેલો છે ને એટલે મારે વધારાનું બગાડવું નહીં ઓ તો તારા કોમ છે મને મારું કોમ કરવા દે મારા કોમમાં તારે કોઈ દખલગીરી નહીં કરવાની જમણિયા જો સમ નખલગીરી નહીં કરવાની ભાઈ શું તારો ગામમાં બધા મને કીશે આ ભાઈ શું તો હું તારા ઘેર આવ્યો રોટલો ખાવા હનો આવું મારા ઘેર હું તો પહેવા ને દઉં કૂતરા તને તો ભાઈ કઈ રીતનો કે ભાઈ એ રીતનો તું પીવાનું બંધ કરી દે ને એ દાડા મારા ઘેર પહેવા દે બાકી નહીં પહેવા દઉં હમુર દો નહીં આજે નહીં થાય પીવાનો પણ તો કાલે નહીં થાય આ કહી દીધું તને ચોખ્ખા શબ્દોમાં મારી જીવન જો તારે ચિંતા નહીં કરવાની હજી સોમા પુંજા બોસ ખરા ને પોતાના પગ ઉપર ઉભા રહેવા જ ખબર ને આમ આ પગ તો ટકતો નહીં ઉભા રે હો આ જોજે એટલે પોતે મજૂરી કરીને ખોય એવા એમ કેવું છું મજૂરી કરી ખાતો હોય ને તો સારું હોય પણ જતો ચોરીઓ કરશી નું તું તાર રસ્તે જા મારા પાનામાં સમય નહીં હું જાઉં અલે સુધરી જા નકા વગર મોત મરી જઈએ મને પીવાનું ચાલુ કર્યો ને તારનો તો મને કંટાળો આવી ગયો છે ઓનું શું કરવાનું ઓનો રોજના રોજ એ ગામમાં એકના એક તો ડખો હોય જ છે ગમે તેના હંગાથી ડખો તો થાય જ છે અને ગામવાળા બધા મને જ કહેવા આવે છે કે તારો ભાઈ રહ્યો ને એક નંબરનો ચોર છે અરે ચોર હા અરે મોનો ના મોનો પાણી વારવા નહીં ગયેલો ઓની તપાસ તો કરવી પડશે કે અરે પાણી વારવા જતો કે કોકનો ચોરી કરીને પાવડો લાવ્યો છે ઓની ગમે તે કંઈ તપાસ કરવી પડશે ઓના શેરી જવું તો પડશે કે અરે શું કરે છે હાલ ગામમાં નહીં જવું દૂધ તો હમણાં મોડા લઈ આવું છું પણ ઓના શેરી મને જવા દે ડોશી કહી દો કહું દુકાન બંધ હતી એટલે થોડું મોડું થયું જલ્દી જવા દે અરે જાય છે કુના ગયા ને શું જાય છે જોવું તો પડશે જ આજે એમ શોધનામાં આવી ગયો છો આ પાવડો છે તો બેમાજી આલી ને પછી જે પૈસા મારે લઈને નીકળી જવું છે સોંધી છે હજી ખાવું પડશે આ સ્પેશિયલ રાતમાં તો સગવા કરી છે રાત માટે આ શોથી શો ટોગો કાઢ્યો શેઠ ઓમ લઈ જો પાછો આ બાજુ વર્યો હારો જાય છે શોકન એ જોવું પડશે બીજું કોઈ નહીં હાર્યો ચોરી કરી વસ્તુ લાવે છે ને એ ગમે તે ગોમો કોક ના હાલતો હોય ને એવું જ લાગે આ તો આના શેરી જ રહું છે હારો જાય છે શોકન કુને હાલે છે એ જોવું તો સજ આજે હા જોય ઓમ શોકન વળી મજામાં સર એવું ને એવું જ છે કોઈ ફેર પડ્યો નહીં પાવરો લાવ્યો બિલોદરાનો તવારો લે હા વાહ મજબૂત ગમે ધંધો આમાં ખૂટો જો છે ને આ મજબૂત છે કે તૂટેલો છે લે શું તૂટેલો છે આ નહીં પાડતો હશો છે કે બટાકો મસ્ત બિલોદરાનો છે યાર નો હેરો 20 રૂપિયા 20 રૂપિયા 3 રૂપિયા 20 રૂપિયા શું વાત કરો લેવું આ તો લે 20 રૂપિયા આલું નકલ લઈ જા પાછો તમે બેમાજી 3 રૂપિયાનો પાવડો આવે હા તો અડધી તો કિંમત આવક ના આવે હા અડધી કિંમત આવક ના આવે એટલે તૂટી ગયેલો છે લે લઈ જા પાછો લે લઈ લે લે મારે જવું છે બહાર મોડું થાય છે 100 રૂપિયા હાલો ચલો બસ ખુશ છો અમે ખુશ લે ઓહો આ તો એકણ પાવડો હવરાયો અને તો 100 રૂપિયામાં હા બીજું કોઈ નહીં આ બધી વસ્તુ લાવે છે ને એ આ ભેમલો જ લે છે બીજું કોઈ લેતું નહીં મારો પંખો મને લાગે એકણ જ આલ્યો લાગે હા અરે પી જાય છે ને એટલે બધી જે વસ્તુ ચોરી કરે છે ને એ ભેમલા નીકળ લાવીને આલે છે અરે છે ને હું એકલો છું એટલે ફાબા નહીં દી 2 જણા એટલે હાલ જવું નહીં હોવાના પણ ઓયથી પાછું જોડી જવું પડશે હાલ નીકળી જવા દે મને જલ્દી બેમાજી હું જાઉં અને હોબરો એક વખત તમારે એક મોટી વસ્તુ લાઈન આલી છે ખુશ થઈ જાઓ તમે લાય તો ખરો પેલા અત્યારે હો આલ્યા છે ને હો લઈને નીકળ મારા જવું છે બહાર તો શાની જોઈને મિલી છે પણ ઉઠાણ મેં નહીં આવતો ગમે તે કરીને ઉઠાઈ લેવાની વસ્તુ કીધું તો ખરા ચિંતા નહીં કરવાની સારું રાગ કર હો
મારો વર્ષો ગમે તે પણ પીવા સાથે સારું છે. મારે તો વસ્તુ આવે છે એક એક જેમ કે ભાવ 300 રૂપિયા એ હોમાં મળે છે. હમણાં ખાતરની જરૂર હતી, ખાતર આલી જો, પંખો આલી જો, ઉનાળો આવે છે વાયરો ખાવા, આમાં પાછું રહી જતું હતું ડોહમાં કૂટવા પાવડો આલી જો. બધી વસ્તુ મળી રહેશે, ચિંતા જેવું નહીં, લાવવું નહીં પડતું બજારમાં ની. આ નુકરાને ખબર નહીં હોય કે એનો ભાવ રોટલા ખાવા જોશે અને હવે ચાલુ પાણી મેલી જોશે તેમ આવશે. હું શું કરવાનું? તેલ પડી ગયું એટલો ખરાબ બફોરે આવતા આવતા જલ્દી જવું પડશે ને જલ્દી પાવરો લઈને ખેતરમાં પકવું પડશે. જીવન હા સરપંચ સમ દોડાવ છો કૂતરો હાણ પડી શકું કૂતરું તો વાહન નહીં પડ્યું તને પણ હજી તારું ઘર નજીક છે તે પાવરો હાલજે ખેતરમાં પાણી બગડે મારા. એટલે મારે હું કા પાવરો આલું? મારે નહીં પાણી વાળવાનું હોય? અલ્યા તારા તો પાણી હજી કાલ વાજે પણ મારા પાવરો અત્યારે ખરો ને ચાલુ પાણીમાં શોક લઈને જતો રહ્યો છે. હા ઓવા જો ચોકણ જીઓ વેચાઈ ગયો. ચોકણ વેચાઈ ગયો. અમો ખબર પડી અને મને એવું કે હું પાણી વાળવા જતો. જીઓ તો જીવણિયા જીઓ તો આયો ને દારૂડિયો તાર ભાઈ ઓવા આડી ટોપી આડી ટોપી તે તાર કહેવાય ના લે પાવરો ચાલીને જોઈશી. મેં પૂછ્યું તું તે ગરમી કરતો તો કે તાર બાપાનો પાવડો છે. મેં કીધું મારે હું ખબર છથી લાવ્યો હોય. તાર કે તારા બાપાનો છે કે સરપંચ ના હું વધારે ગરમી ના કેમ કરે. ગરમી ના કરે એટલે તારો ભાઈ નહીં? આમ પીધેલો હતો એટલે આ વધુ. બે હાલી નહીં ને એમાં જ આ લક્ષણ કરવા માંડ્યો હો ચોરીઓનો. અરે સરપંચ બધા ચોરીઓ કરે ને બધા મને જ કહેવા આવે છે. અત્યારે પાવડો લઈને જતો તો હું એના શેરી શેરી પાછો જ્યો. આ એના દૂધથી તો મારા બીજી હરિયો થઈ હા ખાવા જો એટલી વારમાં પાવરો લઈને નીકળી જો. હા આમ ના તો એક નવો પાવડો મંગાઈ દેજો જે એ વેચવાનો. પાવરો જો પૂછડામાં પણ તારા ભાઈનું ખરો ને હું જવા નહીં દેવ જીવણિયા. એ તો જો વેચી મારી પીએ જોઈ છે પૈસા લઈ કનાઈ આલ્યો બેમાની કણ. આ બેમલો શાનનું લેશે બધું. અરે વસ્તુ બધી એનો જ લેશે જે ચોરી કરીને લાવે છે ને એ એના એકણ જ આલે છે. તો આ ગામમાં ચોરીની વસ્તુ જાય છે એ બેમલાને ઘેર જાય છે એમ? એના ઘેર જ હું શેરી શેરી જોતો જોવા. તે જોઈને હું કોદા કાઢ્યાતી. આમ હું એકલો હતો એટલે એટલે તારે કહેવા તો જવું પડે કા? આમ હું એકલો કહેવા તો પાછો ના મોને એટલે હું નામો ના આ બેમલો એ વાતે સાચી કરી જીવણિયા. હો હમણાં બે જણા ગોમના હોય ને તો ખબર પડે ને. તે જીવણિયા આમ નામ ચાલવે જાહું તો ગામમાં લે બહાર મોચોય નહીં રહે ઊંઘવા. અરે મોચો તો મોચો પણ મારો એ પંખો વેચી જ મારે. જીવણિયા આ તો હારું થયું તારો પંખો લઈ ગયો. રાગ રાગ આ તો ગાડા ડોસી વેસી મારશે તો પછી. એ સરપંચ ડોશી નું નામ નહીં લેવાનું એની તાકાત નહીં હોય. અલ્યા, આ ચોરોનું કોઈ નક્કી નહીં. તારે મુસાફર સહેલો કરવા નહીં રાખી કે લોબો કરી નાખું જે દા ડોશી વેચી આમાં મારે દાવો. પંખો વાયરો ખાવા લઈ જશે ને કે તો મૂસો ચોયલો કરવા નહીં રે. વાયરો ખાવા રાખી શકતા ને. ના એ પંખો તો લેવાનો જ છે અને બેમલાના ઘેર જ છે પણ હું કીધું એકલો છું ને. જીવણિયા આ બધું ચલવાય નહીં લે ગામમાં. આ બધું ચલવાય નહીં. જો આ તને કીધું પણ ગામમાં સરપંચ ની વાત કરવી પડે પછી આગેવાન ની વાત કરવી એટલે સરપંચ પડે. બાજુના ગામનો હતા. હું પોતે હું લે હા તે લે હાલો ચોકન જવાનું બેમલા ઘેર બેમલાની પછી જવાનું. જીવણિયા જો ઓમાં એકલા હાથ તાલી નહીં પર જો ના જ પડે કે. ગોમમાં આજે મારો પાવરો જો કાલ ગોમમાં જ કોઈક બીજાને કોઈક દહ અરે આ તો દાગીના એ વેચી મારે વાનું નથી બધું મારે. દહ અને વર નહીં રાખો તો સરપંચ આમ હું કરવાનું કયો. કેમ હું કરવાનું એટલે લે ગમે હાથ તે- નહીં આલ્યા ભગવાન ને હું બૈરા કર- માલવાની. અરે બૈરામાં હાલવા છે મારે તો ધોકા મેલવા છે ને. કે ભાઈ ભાઈ કરીને લાજ તો નહીં લાવતો તું એ અરે લાજ લડાવીએ બીજા હું તો મારા ઘરે ઘરે પહેવા નહીં જતો. હું માણસ મારા ઘેર ના ચાલાવું. જો લહેર આ અરે બાજુ તો પાવરો પીર. તો પૂંછડામાં પહેરી ગયો પણ ગામમાં કોઈને હાથ ના નાખે ને એવો કરીને મેલો હજો. ના ના આજે તો એને બતાવી દેવું છે. એને ચો ખબર છે કંથેરના ઝારામાં હાથ ગાલ્યો છે આમ. અરે સરપંચ જે તેની વસ્તુ લઈ લઈ વેચી મારા છો ચોરી કરી કયો અને પણ બધા તમે મને કહેવા. હુકા ચાલવો છો બૈરો તોડી નાખો કે હવે હું તોડી નાખું તો ગોમાળા મારા ઉપર ચડી બે કે તારો તારા લોકો તારી બેહી લ્યા. કે તું પૈસા લે પીવાના બધા એવું કે હમણાં તો એમ કહું છું લે જીવણિયા ઢોકળીમાં પાણી લઈને ડૂબી મરો લે. હું કામ મરી જાઉં. આવા ગામમાંથી દખા લાવે છે અને તમે કોઈ કહી શકતા નહીં એટલે સરપંચ એ રોજ જીવશે ત્યાં સુધી જે ડખા કરવા એ કરે મારે હું લેવા દેવા. એ તો જીવતો જીવે છે પણ બીજોનું શું થાય હેરાન તો બીજા થઈ શકે આમાં. હા તે બધા ભેગા થઈને જે કરવું એ કરો. મને એકલાનું કયો મારે શું મરવાના આવે છે નવા બે. પણ ઘરમાં પૂરી રહીશ કે બહાર નીકળે તો ચોરી કરે કા. હમણાં ઘરમાં પૂરી રાખું ને મરી જાય તો મારા માથા આવે. વાતો કરો છો તે એમાં મારા દુઃખ. પોતાના ભાઈને કોઈ કહી શકતો નહીં તો ગામમાં બીજા તો તું શું કહી શક. ના સરપંચ બીજા કોક નું હોય ને તો કેવા છે ગમો તો વધો ના હોય. હગા ભાઈને તારે કશું ના કહેવાય. તમે હું તમને ઘોડો ફોડી નાખશે. અત્યારે તો રી ચડાવવા હોમાં આપણા અને રે પગે. ચારા અરે ગમે તેવું કોક કરે આડું આવડું તો મારા માથા આવે કા. અરે આડું અવરું કરે તો કાયમનું દુઃખ જાય. ના સરપંચ મારે કશું કેવું નહીં. તમારે જે કેવું હોય ને કે તમે સરપંચ. જીવણિયા છો
આ ગોમની આબરૂ જાય છે, ગોમની આબરૂ જાય છે. એટલે કોક કરી એને સુધારવાનું કર, નકર ના હોય તો પોલીસ સ્ટેશન માં લે. 6 મહિના પડેલા હે ને હા આ વખત તો એવું જ કરીએ. ઓટોમેટિક દંડા ખાન પોલીસ ના, એટલે સુધરી જા. લ્યો, જો સુધરી જો. તારી આબરૂ કાઢે છે, આબરૂ. શરમ નહીં આવતી તને? ના હોય તો લાવજો કોક લાકડું બાકડું હોય ધોકો તારી બોકો મૂકી ગામમાં કેટલી બધી આબરૂ છે, કેટલી ઇજ્જત કરે છે. પણ સરપંચ હું શું કરું, હું પીવું છું. અલ્યા તું પીતો નહીં, પણ શોખ થોડી થાય કે કોણ હતો કે જેવણીયાનો મુસાણનો ભાઈ સમલો. અમે સરપંચ મારી આબરૂ તો જાય છે એની પણ તો મુયા- નહીં, પણ તારી જે રહી છે ને એ કાઢવા બેઠ્યો છે. અમે મુયા હું કરું સરપંચ કયો આમાં શરમ નહીં આવતી હોય મારો પાવરો લઈ જતા હોય. પાવડો તો લઈ એને જાઓ. ખબર નહીં હોય કે સરપંચ નું હેતર છે. આ ભૂલી ગયો છે. હા સરપંચ ઈ હું ખાણી છું. સરપંચ એને ખ્યાલ રાખવી પડે કા પાવડો કોનો લીધો છે પીધેલા તો હું ખબર કે કોનો પાવડો છે કોનું હેતર છે આમ હેડતા બધું દેખાય છે. પાવરો લેતા એને દેખાણું નહીં હોય કે સરપંચ નું હેતર છે. પાણી ચાલુ છે. યો હલે બખા તારો બાપ શરમ ના આવી, તને શરમ ના શરમ નહીં આવી? આવતી તને શરમ નહીં આવતી ભિખારી તને શરમ ના આવી? મારો પાવરો વેચી મારતા તને શરમ ના આવી? કરો પાવડો તો કેટલા બધા રૂપિયા આવી ગયા છે. કરો પાવડો હા. બાપાનો પાવરો કણો તે એ સરપંચ ઓળખે છે? ગામનો વાત છું. ઉભો થા, એ સરપંચ તમે ઉભો થા. એ હા. કેમ દયા આવે છે? દયા નહીં આવતી પણ મરી જાય હમણાં મરી ગયો તો મારા જુત્તા મારે હોક ગસ્તેલો ભાવ પૂછવા જતો. હમણાં આપણો નામ આવે બે જણાનો વાત ફોન અમારતો. હો સજા ભોગવી નાખ્યો પણ કાયમનું દુઃખ તો કાઢી નાખ્યો. હવે લે કનો પાવડોની વાત કર તું કહેતો હતો કે હું પાણી વાળવા જોશું અને પાવડો ચોરી કરી લાવ્યો તો તું તો કહેતો નતો તું પાવડો મોર રસ્તામાં લાવ્યો તો માનું હાઉ, તારો તો દુકાન છે રસ્તામાં તો લઈને નીકળ્યો આ છે. સરપંચ નો પાવડો હતો સરપંચ નો મને ખબર તો તારે શું લેવાનો હતો તારે શું લેવાનો લઈ હતો? જાય જીવણિયા. લઈ જઈને પાવરો નહીં આવે તો એનું બોડું ફોડી નાખ્યો. ના સરપંચ પછી એમ ના કીધું કયા કરો. આ જીવન તમારો પાવડો આવી જા બેમાં નીકળ આલ્યો છે અરે બેમલો હોય કે ગમે તે જ ના હોય, કુના એક પાવડો મારા વેચ્યો? પાવરો જો. બેમાની છું સને જે વસ્તુ હોય ને બધી બેમાં નીકળ જ આવે છે અને બેમો લઈ લે છે બેમલેશાનની દુકાન ખોલીને બેઠો છે હે ને? અરે એ સસ્તા ભાવ મળે એટલે પછી શું કરે લઈ લે કા ખાવાનું બાકી છે લે નકામા એ ફૂલાની ખાવાનું દૂધી પછી. ખાઈ જાય. ખાવાનું પછી પેલા બેમાના ઘેર લઈ જવાનું છે. આનું ખાવાનું આલુ છે? આવો મારી શેરી આનું છે ખાવાનું આલુ? આજે તને ખબર શેરી પડી આફતનું ખાવું જ છે. એ એ ગરમી કરે નહીં સોનું મોનું હેડવાનું કર હેડ ગાભો નીકળી જવું હમણાં તારો ગાભો નીકળી જાય હમણાં